હેલો મિત્રો, કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી આજની યુટ્યુબ ચેનલમાં. તો ચાલો મિત્રો, આપણે છે ને આજે ફરી એકવાર હવામાન વિભાગને લગતા સમાચારની માહિતી લઈને સંપૂર્ણ આવી ચૂક્યા છીએ. હાલમાં ગુજરાતમાં અનેકો જગ્યાએ છે વાતાવરણ છે તે સૂકું જોવા મળી રહ્યું છે અને ગરમીનો પારો દિવસે ને દિવસે ચડતો જાય છે તેવી આપણને સ્થિતિ જોવા મળી રહી છે. આ વચ્ચે ઘણા બધા લોકો એમ પણ કહે છે કે આપણે 24 તારીખ સુધી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છીએ. તો મિત્રો, આજનો વિડીયો જો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પર મિત્રો અવશ્ય દબાવી દેજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ. તો હાલ ગુજરાતમાં અત્યારે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જે મિત્રો તાપમાનનો પારો છે તે 40-41 ડિગ્રી સુધી અત્યારે અમુક શહેરોમાં જોવા પણ મળી રહ્યો છે. ત્યારે વરસાદનું કેવું રીડિંગ છે તે પણ આપણે જોવાના છીએ અને જે છે કઈ જગ્યાએ કેવું વાતાવરણ રહેવાનું છે તે પણ આપણે જોઈએ મિત્રો. તો ચાલો મિત્રો, આપણે રીડિંગ ચાલુ કરી દીધું છે. અત્યારે તો આપણને સામાન્ય મિત્રો બધી જગ્યાએ ખાલી વાદળાનું દેખાય છે. ગુજરાતમાં આપણને કોઈ પણ જગ્યાએ કાંઈ એવું ખાસ એવું જો મિત્રો આ વાદળ છે એ વાતાવરણ છે ને તે વાદળા આપણને બતાવે છે. ખાસ એવો કોઈ પણ જગ્યાએ આવું રીડિંગ જોવા મળતું નથી, એટલે કે વરસાદનું કોઈ પણ જગ્યાએ ત્યાં રીડિંગ જોવા મળતું નથી. આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તે પણ આપણે એકવાર જોઈ લઈએ. ગુજરાત રાજ્યમાં મિત્રો ગરમીનો પ્રકોપ અત્યારે હાલમાં વધી ગયો છે. જો મિત્રો કાલમાં છે એટલે કાલનું મિત્રો રીડિંગ આપણે પહોંચી ગયું છે. તો કાલના રીડિંગમાં પણ વરસાદ ચોખ્ખો ફૂલ દેખાઈ રહ્યો છે. તો આપણે જોઈએ તો મિત્રો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. સાથે 20 જિલ્લાઓમાં મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે ગરમી વધતી હોય છે ત્યારે આપણે અહીંયા એવું કહેવાય છે કે તે વરસાદને આકર્ષિત કરતી હોય છે. તો 3 જિલ્લામાં મિત્રો 40 ડિગ્રી તાપમાન પણ જોવા મળી રહ્યું હતું. જેમાં મિત્રો સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન કાલ માટે જોવા મળ્યું હતું. તો હવામાન વિભાગે અલગ શહેરોના બધા આંકડા આપેલા છે કે અમદાવાદમાં 39% તાપમાન હતું, ગાંધીનગરમાં 38 ડિગ્રી, ડીસામાં 38 ડિગ્રી, વડોદરામાં 37 ડિગ્રી, ભુજમાં 37 ડિગ્રી, કંડલામાં 40 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, રાજકોટમાં 40 ડિગ્રી તાપમાનનું નોંધાયું હતું. તો મિત્રો આ જે ગરમી છે તેની વચ્ચે એક માવઠું પણ કરવામાં આવી રહ્યું છે, જેની મિત્રો આગાહી કરવામાં આવેલી છે કે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની જે છે સ્થળો પર આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સાબરકાંઠામાં અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આજના દિવસ માટે આવી રહી છે. કેમ કે મિત્રો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થયાની મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો રાજ્યમાં મિત્રો જે છે એ 21 મે એની પછી મિત્રો રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવેલી છે. તો આપણે પહેલાં વિડીયો વાત કરી કે 24 તારીખની વાત કરી, તો એવી રીતના તો મિત્રો જોઈ શકો છો તમે અને કેવી રીતના રીડિંગ જોવા મળતું હતું આપણે તેવી રીતના ભારે વરસાદની આગાહી રહી છે. જે પહાડી રાજ્યો છે મિત્રો તેમાં ગાજવીજ સાથે વરસાદની તોફાનની મિત્રો શક્યતા છે. તો ભીષણ ગરમી વચ્ચે જે મિત્રો પહાડી ગાજવીજ વિસ્તાર છે એમાં તોફાનની શક્યતા રહેલી છે. કેમ કે હવામાન વિભાગ દ્વારા જણાવેલા મુજબ 18 થી 21 મે દરમિયાન જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાલય જે પ્રદેશ છે, હિમાલય પ્રદેશ, ઉત્તરાખંડમાં 30 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા એને લાગી રહી છે. તો આ ઉપરાંત તે વિસ્તારોમાં વરસાદની વીજળી સાથે જે મિત્રો ચેતવણી જારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં આવી જે મિત્રો સ્થિતિ રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આજ તો મિત્રો 19 તારીખ છે. તો કાલનું વાતાવરણ જોઈએ તો મિત્રો કાલના વાતાવરણમાં અને જે 21-22 મેના રોજ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠામાં જે મરાઠાવાડા છે ત્યાં મિત્રો વાવાઝોડા અને વીજળી સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની તેવી શક્યતા રહેલી છે. તો 20 અને 21 મેના રોજ મધ્ય મહારાષ્ટ્રમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે. તો 20 મેના રોજ મિત્રો દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો આવી રીતના અલગ છે તે મિત્રો અલગ જગ્યાએ વાતાવરણ રહેવાની છે. આપણા ગુજરાત રાજ્ય બહારની પર આપણે થોડી ઘણી વાત કરી લીધી, કેમ કે જે આપણી સિસ્ટમ સાથે સંકળાયેલા હોય છે.
તો આગામી 7 દિવસ માટે જે મિત્રો હવામાનનો છે તે IMDના વિભાગના રિપોર્ટ મુજબ આગામી 7 દિવસ છે દેશભરમાં 30 રાજ્યોમાં, જિલ્લા નથી કહેતો મિત્રો, રાજ્યમાં વાવાઝોડું આવશે એવી શક્યતાઓ રહેલી છે. કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાશે અને કેટલીક જગ્યાએ વરસાદની પણ મિત્રો ચેતવણી આપવામાં આવી છે. તો આગામી 2 દિવસ દરમિયાન 6 રાજ્યોમાં કેટલાક ભાગોમાં લૂ મિત્રો ફેંકવાની સંભાવનાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગ દ્વારા મોસ્ટ મિત્રો શક્યતાઓ દર્શાવવામાં આવતી હોય છે. તો આપણે હાલમાં જોઈ લઈએ કે આપણને કોઈ પણ જગ્યાએ વાવાઝોડાનો ખતરો દેખાય છે કે નહીં. આ મિત્રો બધી પવનની દિશા છે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પવન ત્યારે યોજાતો હોય છે. તો વાવાઝોડાની વાત કરતા હતા, તો આપણને આગામી દિવસોમાં વાવાઝોડું કઈ જગ્યાએ કેવી રીતના બને છે તેના ઉપર જોઈ લઈએ. થોડુંક આગળ આપણે રીડિંગ. તો હાલમાં તો આપણને કોઈ પણ સર્ક્યુલેશન કાંઈ જોવા મળતું નથી મિત્રો. આવનારા દિવસોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની શકે છે અને આપણા જે તેનો ખતરો છે તે આપણા આખા ભારત દેશ ઉપર રહેલો છે. ગુજરાતનો પણ સમાવેશ થઈ જશે. આ બધા વિસ્તાર આવી જશે. પહાડી વિસ્તારમાં વધારે જોવા મળી શકે છે. આ વિસ્તારમાં વધારે જોવા મળી શકે છે. તમે જોઈ શકો છો આવી રીતના આટલા એરિયામાં જોવા મળી શકે છે. તો આજના વિડીયો મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આજે કવર કરી લીધી છે. જે મિત્રો બાકી હતું તે બધું અહીંયા આવી ગયું છે. જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પણ આપણે કવર કરી લીધી છે અને આપણે રીડિંગ પણ જોઈ લીધું છે. તો આ વિડીયો હવે કરવા જઈ રહ્યા છીએ આપણે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા સુધી આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો યુટ્યુબ ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી બાજુ બેલ બટન પણ દબાવી દેજો. આપણી ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો હવે આવવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો મોસ્ટ ઓફ વિઝિટ કરતા રહેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.